હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. મને છે ને સર, રાતે જે દવા પીવું છું ને, જે ડોઝ, હમ. એ મને ખમાતો નથી. એટલો હાવી થઈ જાય છે ને મને શું આખી થાય રાત છે? નથી, આખી રાત સૂતી નથી, પેટમાં ચૂ થાય અને 2-3 વખત લેટ્રિન નું થાય. આજ તો આખી રાત ઉલટી જ ચાલુ હતી. એટલી ઉલટી એટલે કે વાત જ પૂછો માં. ઉલટી કેવી થઈ? ઉલટી કડવી. અને પીળી ચિકાસ નીકળી? નહીં, ચિકાસ કોઈ વસ્તુ નહીં, ઓલરેડી પાણી જ બધું. હમ. દવા કઈ રીતે લ્યો છો? હાંજ એમાં વાળી? જે બોટલમાં જેમ લખેલી છે એમ. પણ તમે લેવાની તમારી ટેકનિક કઈ રીતની છે? કયા કયા ટાઈમે તમે લ્યો છો? એક જો જઈમાં પેલા 2 ગોળી છે, બરાબર. હમ. આ તો એ હું 6:30 ની આસપાસ લઈ લઉં છું. હમ. તો ગામડે તો શું 7:30 જમવા બેસવાનું કે થાય. હા, વાંધો નહીં. હા, તો જમીન પછી 10 મિનિટ પછી હું પાછી જઈમાં પછી છે ગોળી લઉં છું. બાકીની હું મેં કાલે 11 વાગે લીધી હતી, જે રાતે સૂતી વખતે લેવાની છે. હમ. પાછું ઈ ડોઝ સવારે પીવું છું ને જ્યારે એક એક ગોળીનો છે, તો મને આખો દિવસ કોઈ ઇસ્યુ નથી આવતો. હા. લેટ્રિન બી એક વખત જવું પડે. ઓલી હા, તો મને ઊંઘે પ્રોપર નથી થતી. ઊંધું કરી નાખો. હા હા. સવારનો ડોઝ સાંજે કરી નાખો ને સાંજનો ડોઝ છે એ સવારે કરી નાખો. એટલે મીન્સ કે એક ગોળી જે છે એ 2 ગોળી કરી નાખું સવાર સાંજમાં, એમ ને? હા, તમારે ઊંધું લેવાની મતલબમાં. હા હા હા. તો જે તકલીફ પડે દિવસે તો આપણે જાગતા હોય. હા, દિવસે તો ચાલે આપણે. હું રાતે ઊંઘે ન થાય અને આ ઉલટ બધું કેવી રીતનું કરું? હા, એટલે ઊંધું કરો એક દિવસ. હા હા. ટોયલેટ કેટલી વાર થાય? રાતે 3 વખત આપણે એમાં પાણી જ નીકળે છે. પાણી જ નીકળશે. હા, પાણી જ નીકળે છે. પાણી જ નીકળે છે, પણ આમ આખો દિવસનું કેટલી વાર થાય? પેલે દિવસે લીધું ત્યારે તો રાતે 10-12 વખત થઈ ગયું, બરાબર છે. પછી કાલ આખા દિવસમાં 1 વખત. પછી રાતનું પાછું આ રીતે ઉલટી ચાલુ અને 3 વખત ટોયલેટ હાલો અંદાજે. હમ. અને ઈ ઉલટી પાછી એવી રીતના કે આપણે જોઈ શકીએ કે ટોયલેટમાં બ્રેક લાગી ગઈ ને સીધું ઉપરથી નીકળું, ઈ રીતની ઉલટી હતી. હા, એ જ રીતની આવે. હા હા. નીચેથી ધક્કો નથી લાગતો એટલે ઉપરથી હા ધક્કો મારે છે, બીજું કાંઈ છે હા, નહીં. બરાબર. એક દિવસ ઊંધું કરો, હા બરોબર છે. હા હા. કઈ રીતનું શું થાય છે મને કયો, નકર પછી સવારનો ડોઝ છે ને એક દિવસ તમારે વધારે લેવાનો થાય. નીચેથી દાંટો લાગી ગયો છે, એ ખોલતો નથી. બરાબર. હા હા. સમજાણું? હા હા. આપણા શરીરમાં જે મળ હોય ને, હા. એમાં કઠણ પાણા જેવો મળ થઈ ગયો હોય. હા, રાઈટ. એ આડો આવી ગયો, હવે એ તૂટતો નથી. બરાબર. સમજાણું? એ નથી નીકળતો એટલે ઉપર એ ઘુમડા મારે, ઘુમડો મારીને એને તો ગમે ત્યાં પાણી છે એ તો ગમે ત્યાંથી રસ્તો કાઢશે. હા, એને નીકળવું તો ખરી. હા. બરોબર. તો આપણે શરીરમાં 2 રસ્તા છે, મોઢું અને ટોયલેટ. હા હા. તો એક રસ્તો બંધ થાય તો એ બીજા રસ્તેથી ધક્કો લાગશે, સીધી વસ્તુ છે. બરાબર. હા. બરોબર. એટલે આ નીચેનો તો મને લોક એમાં ખોલવો છે ને સર, જરૂરી. આજ તો મને બાટલો ચડાવવો પડશે. મને એવી પરિસ્થિતિ થઈ ગઈ નહીં, છે. બાટલો નહીં ચડાવવો પડે. નમક શક્કર વાળું પાણી પી લ્યો. હા, અને આમ પણ હું નબળાઈ આવી ગઈ ને? અઠવાડિયામાં, હા, મને અઠવાડિયે મને બાટલો હા, પણ જોતો સર. નો લાસ્ટ જોઈ, નો જોઈ. સાંભળો, ગમે ત્યારે તમે બાટલામાં એ લોકો શું ચડાવે છે, તમે બાટલો મગજમાંથી કાઢો. એટલે આ ઇસ્યુને લીધે નથી હા, કીધું હું પણ તમને, જે બીજા મારો ઈસ્યુને પ્રોબ્લેમ લીધે, છે ને. હા બીજા હા. ઈસ્યુની જ વાત કરું છું કે તમે બાટલો મગજમાંથી કાઢી નાખો. બાટલો વસ્તુ શું છે? ગ્લુકોઝનું પાણી. હા, એ તો છે. તો તમારે રળી રળીને પૈસા જો દવાખાનામાં જ દેવા છે, બરોબર છે, તો તમારે બાટલા જ ચડાવવાના થાય. એના કરતાં તમારા ઘરની અંદર જ છે મીઠું. હા, એ તો બરાબર. તમે અત્યારે એક સીધી વસ્તુ સમજો, કાંઈ પણ બનાવો, છાશ કે આ તે કોઈ પણ વસ્તુ, બરોબર છે, મીઠાનો હા ઉપયોગ કેટલો કરો? હા, એ તો છે. આપણે વધીને શાક સંભારામાં થતો હોય. બાકી મીઠું તો અત્યારે લોકો ખાતા જ નથી. ચાટ મસાલો બનાવો છો, બરોબર હા છે, તો હા હા. એમાંય તમે મીઠું નથી વાપરતા, જલજીરા નાખો છો. બરાબર. હા હંસળ છે, જલજીરા છે, છાશનો મસાલો બનાવો છો ને, તો એમાં હા મીઠાનો ઉપયોગ નથી કરતા.
એમાં પાછું બીપી હોય તો નડે નહીં ને? નહીં નહીં નહીં, આપણી દવા ચાલુ છે તો કોઈ ટેન્શન ન લ્યો, પણ હા ઓલ ઓવર તમે નડવાનું કરીને જ તમારા શરીરમાં અમુક જે વસ્તુ જોતી હોય બેન, એટલું હા તો જોઈ જ ને. તમારા ઘરમાં મિક્સર છે તો લાઈટ વગર હાલશે? હા, એ તો છે, બોડીની રિક્વાયર તો પૂરી કરવી જ પડે. હા સમજ્યા તમે? હા ગાડીમાં પેટ્રોલ છે તો પેટ્રોલ વગર ગાડી નથી હાલવાની. હા તમારા શરીરમાં ખાટું, તીખું, કડવું, ગળ્યું બધાય રસ જોઈ છે. અને હા અત્યારના સમયમાં બધાયને બીપીની તકલીફ આવી ગઈ, બધાયને આ ગેસની, અશક્તિની આ બધી તકલીફ, પગ આપણને કળે, હા, એ પગની બધી પીંડીયું રોગ કળે. અત્યારે હા, થાય. પણ એ કળે શું કામે? હા કે તમે જો એક તો છે ને જાડા થઈ જવાની બીકમાં ઘણા લોકો ખાંડે નથી ખાતા. હા પછી તો કે આ મીઠું, ઈ તમે નથી ખાતા. હા જે ત્યાં તમે બીજી ડુપ્લિકેટ વસ્તુ ખારાશમાં લઈ લ્યો છો, જલજીરા છે, હંસળ છે, એવી કોઈ પણ વસ્તુ તમે લઈ લ્યો છો. તો હાલ મને 7% જ લોહી છે. હા, પણ હું આ બધું ઘટવાના કારણ બતાવું છું. હા હા તમે ખાલી સુધારો એવો કરી નાખો ઘરે, રોજ 2 ગ્લાસ, એમાં જો અત્યારે ઉનાળો, હા પરસેવાથી તમારા શરીરમાં જેટલો ખારો ભાગ હોય ને ઈ નીકળી જાય. બરાબર. હા તો મીઠું ઘટે જ. ઉનાળામાં જ બધાને કેમ અશક્તિ આવે ને ચક્કર આવે ને એવું થાય? શિયાળામાં કેમ નથી થતું કોઈને? હા, એ પોઈન્ટ છે. સમજ્યા તમે? ચોમાસામાં નથી થતું, શિયાળામાં નથી થતું, ઉનાળામાં જ બધાને આ તકલીફ આવે. હૃદય બેસી જાય તો ઉનાળામાં જ બેસે બધાય. હા એટેક આવી જાય. શું કામ આવી જાય? તમારા શરીરમાં જે ઘટે છે એ ધ્યાન રાખવામાં એટલું બધું ધ્યાન રાખો છો કે હાવ નથી લેતા. જરૂર કરતા વધારે કેર થઈ જાય છે. હા સમજ્યા તમે? જે હા જોઈ છે ઈ તો લ્યો, એટલું બરાબર. તો આપણે લેવું જ જોઈએ. આપણે કાંઈ પણ વસ્તુ છે સાઈડમાં પેલા જીરા મીઠા સિવાય બીજી વસ્તુ નહોતી, એટલે મીઠું શાકમાંય તમે નાખતા હતા અને સાઈડમાં જીરા મીઠામાં તમે વાપરતા હતા મીઠું. હા કાંઈ પણ વસ્તુ આપણે ખાતા, આંબલી છે, કેરી છે, આ છે તે છે, તો એમાંય આપણે ચટણી મીઠું ને લીંબુ ચૂંહતા. આપણે ખબર નાના હતા ત્યારે હા ચટણી મીઠા વાળું કરીને રૂમાલમાં નાખીને. હા બરોબર. હવે એ અત્યારે એ સમયમાં, અત્યારના સમયમાં આ વસ્તુ છે? નથી. અત્યારે બધું સાંભળી ત્યારે એ બચપન યાદ આવે હવે ત્યારે બધારે બધા. તમને રેડીમેડ વસ્તુ મળે છે. હા સમજ્યા તમે? ચટણી મીઠા વાળી ઓલી રેડીમેડ આવે છે તીખી આંબલી. બરોબર. તો તમે આ વસ્તુ નથી કરતા તો એ વસ્તુ તમારા શરીરમાં ઘટે જ બેન. એ સમયમાં આપણે જેવા નાસ્તા હતા અને રમત હતી બધી, બરોબર છે, તો એ રમતમાં આપણા શરીરને બધા પોષણ મળતા હતા. બરાબર. હા અને અત્યારના સમયમાં આ બધા પોષણ આપણને મળતા બંધ થઈ ગયા. હા અને આપણે અત્યારે વીઆઈપી થવામાં આપણા શરીરને બગાડ્યું. બરાબર છે. સમજ્યા તમે? તમે હા ખાલી રોજ કાંઈ કરવાનું નથી. ઉનાળો હવે ઘરમાં તમારી એકની વાત નથી કરતો, હરેક સભ્યની વાત કરું છું. હા હા આપણે પંખા નીચે બેઠા હોય, ઘરમાં એસી ન હોય, પંખા નીચે બેઠા હોય એટલે ફરતી દિવાલો તપતી હોય. હા હા લૂ કે આપણે લૂ વાય છે. હા હા બેઠા હોય પંખામાં, બરોબર છે, તો હા ફરતી દિવાલોની જે લૂ છે એ આપણા શરીરમાં અંદર જાતી હોય કે ન જાતી હોય? હા, એ તો બરાબર છે. સમજાણું? આપણને કહેવાય ટાઢા છાંયે બેઠા છે, પણ એ જે લૂ છે ને એ આપણા શરીરમાં અંદર તો જાય જ. હા હા બરોબર. તો એ તમને નડવાની છે. અંદર બધી વસ્તુ આપણે કહીએ ને ચામડું બળે છે, પડે છે. હા બરોબર, પણ ચામડું બળતું નથી, અંદરના પોષક તત્વો બળે છે. હા હા વાત સમજ્યા તમે? હા તમારે 1 ગ્લાસ પાણી લેવાનું, હા એમાં 1 ચમચી મીઠું. 1 ચમચી આખી નાખી હા, દેવાની? હા એટલે 1 ચમચી એટલે પછી હાવ ખારું ધૂધવા જેવું થઈ જાય ને એવું નહીં, પણ મતલબમાં મીઠું નાખવાનું. હાવ મોળુંય નહીં, ખારું તો લાગવું જ જોઈએ થોડુંક. હા બરાબર, સમજી ગઈ. હા સમજાણું? પણ એટલું હા બધું ખારું નહીં. તમે લેડીઝો તમને ખબર જ હોય કે હા હાવ બસ ઝાડા થઈ જાય એવું નહીં. હા હા એટલે મીઠું, હા બરોબર છે, અને ખાંડ. ખાંડ.
હા એ એક ચમચી નાખી દવાની. હા હા બરોબર છે. આ હા હા પીવાનું રાખવાનું હા. અને એક સવારમાં પ્રોબ્લેમ છે અને ને સર, બપોર. આખો દિવસના 2 ગ્લાસ. સાંભળો પછી મને ભૂલાઈ દા. છે આખો હા દિવસના 2 ગ્લાસ આ પીવાના. હા પછી મધ હોય તો હા સવાર સાંજ 1-1 ચમચી ચાટી જવાનું સવાર સાંજ હા મધ. હા હા બરોબર છે. હા આટલી વસ્તુ કરવાની. જ્યારે તમને એવું લાગે કે મને ચક્કર જેવું લાગે છે, બીપી લો થતું હોય એવું લાગે છે, કે પછી અશક્તિ આવી છે તે છે, તરત જ મીઠાવાળું પાણી કરી, નમક શક્કરવાળું પાણી કરીને થોડુંક વધારે ખારું કરી દેવાનું, સમજાણું? અને એ હા પી જવાનું સીધું જ 1 ગ્લાસ, અને 10 મિનિટ આંખું બંધ કરીને સૂઈ જવાનું. હા. અને આખો દિવસ કેટલું પાણી પીવાનું એવું કઈ ફિક્સ ખરું? આખો દિવસમાં જેટલું વધારે પાણી પીવું હોય એટલું વધારે સારું. જો તમારા હા શરીરમાં તમે સમજો નોર્મલી બધાને પાણી ઘટે હા હા દરેક સભ્યને. શું કામે? કે આપણે ભજન સત્સંગમાં તો તમે જાતા જ હો, હા સાંભળતા હોય, બધું કરતા જ હોય ને, હા બરોબર છે? કે ભાઈ તમે શું કહેવાય કે પૃથ્વી ઉપર કેટલા ભાગમાં પાણી છે? 3. 3 ભાગમાં. અને 1 હા ભાગમાં જમીન છે ને? હા એમ આપણા શરીરની અંદર 3 ભાગમાં પાણી છે. હા એ તો છે જ. એમાં અમે હર્બલ લાઈફ કરતા ને એટલે એમાં કહેતા કે 20 કિલો 1 લીટર પાણી પીવું જ જોઈએ એમ. પીવું જ જોઈએ હમણાં એટલું 100%. પીવાતું નથી એમ. બરોબર છે. હવે આપણા શરીરમાં 3 ભાગમાં પાણી છે, તો આપણે એ પ્રમાણેનું પાણી નથી પીવું. તમને હું તમારી ભાષામાં સમજાવું, હર્બલ લાઈફની ભાષામાં નહીં. હા હા તમને કિલો ઉપર સમજાવશે, તમને મગજમાં નહીં ઉતરે, ઉતરું જ નહીં કોઈને. સમજાણું? કેમ તો કે કિલો ઉપર સમજાઈ દીધું કે 20 કિલો 1 લીટર પાણી પીવાનું, પણ કોઈ પીવે છે? નથી પીતું. હા હા માણાને દાખલા આપવા પડે તો માણાને ખબર પડે. કે જેમ બરાબર. કરીને તમને હું અત્યારે આપું, તમને કેમ અત્યારે સીધું જ તમે વિચાર્યું બાટલો ચડાવો. હા હા તમને તાવ આવે તો સૌથી પહેલા તમે શું કરો? દવાખાને જાઓ. ના. નાનું દવાખાનું હોય હા હા એની પાસે ટીકડી લઈને પીવો ને, હા હા છતાં એ ટીકડી એ સારું ન થાય તો તમે શું કરો? કોઈ મોટા ડોક્ટર પાસે બસી જાય, કોઈ નિમકના પોતા મૂકી કે લીંબુ પાણી પીએ બસી જાય એમ. એમાંય સારું ન થાય તો? તો આપણે મોટા દવાખાને જવાના જ છીએ. એની દવા આપી એમાંય સારું ન થયું તો? તો પછી દાખલ બાટલા ઉપર દોડીએ બહુ તો. દાખલ કરવાની કઈ ને. હા બરોબર. હવે હરેક ડોક્ટર, કોઈ પણ દુનિયાના ડોક્ટરો હોય, હા બરોબર છે, આયુર્વેદિક ગણી લ્યો કે પછી હોમિયોપેથિક જોઈ લ્યો કે એલોપેથિક ડોક્ટર, ગમે એ ડોક્ટર પાસે તમે જાઓ, હા છેલ્લો ઓપ્શન બધાય તમને દાખલ થવાનું કરે. હા તે દાખલ તો કે નાના દાખલ થઈ જાવ એમ. ઇસ્યુ હોય તો કરી દે. હા સમજાણું? હા હા ઈ છેલ્લો ઓપ્શન શું કામે છે? ઈ રસ્તો તમને કહ્યું ભાઈ હવે તમને તાવ આવ્યો, તમને સારું જ નથી થતું, ભૂલ તાવ 100 ઉપર તાવ ભર્યો છે, એટલે તમે દાખલ થાવ એટલે તરત જ પેલા ડોક્ટર તમને ઇન્જેક્શન મારે ને ઓલું કરીને હોય નાખે ને પછી સીધું બાટલાની તૈયારી કરે ને પેલો બાટલો ચડાવે. હા હા હવે તમે આખો દિવસ ક્યારેય ચડેલા છે? બાટલા ચડ્યા જ હોય. હા હું અઠવાડિયે ચડાવું છું અત્યારે. બરોબર. હવે પેલો બાટલો તમને ચડે હા ત્યારે તમને જે બાટલાની અંદર ઓલી નસ ઇન્જેક્શન મારે ને હાથમાં ઇન્જેક્શન બોલું જે હોય માક્યું હોય એમાં હા હા ઇન્જેક્શન મારે, હા હા 2-3 ઇન્જેક્શન પેલા બાટલે ચડાવી દે. ચડાવી દે ને? હા ઈ ચડાવે છે. પછી આખો દિવસ બાટલા જે ચડે ઈ હેના ચડે? ગ્લુકોઝ જ હોય. નકરું. પાણી. હા બધા બાટલામાં તો ઇન્જેક્શન મારતી નથી નસ. હા હા નથી મારતી ને? ના બધામાં ન મારે. હા સવારનો પેલો બાટલો છે એટલે પેલા બાટલામાં ઇન્જેક્શન ચડે ને એટલે તમને તાવ મોળો પડી જાય. હા પડી જાય. હા હા પછી શું થાય? તો કે ભાઈ પછી તમને આખો દિવસ ગ્લુકોઝના બાટલા ચડાવે,
એટલે એનો મતલબ એવો છે કે તમને સીધી વસ્તુ છે કે એક ઇન્જેક્શન માર્યું એટલે તમને અંદર તાવના જે કણ છે એ ઉખળી ગયા. આપણે જે કીડિયુંનો દર હોય એમાં કીડિયું ઉભરાય, ખબર છે? હા હા. એવી રીતનું ઇન્જેક્શન મારે ને એટલે તાવના જેટલા કણ હોય ને એ ઉભરાય. હવે એ ઉભરાઈ ગયા છે પણ શરીરની બહાર કાઢવા માટે શું કરવું પડે? તમને બાટલા ચડતા હોય ને એટલે પેશાબ બહુ લાગે. હા ઈ છે, ઈ સાંભળ્યું. આમ લાગ્યું ને? હા. બરોબર છે. તો હવે તમને પેશાબ લાગે બહુ, શું કામે? તો કે ઈ તમને ડાયરેક્ટ નળીઓમાં પાણી ચડાવે છે, નસોમાં. નસુમાં જે પાણી ચડે છે ડાયરેક્ટ, એટલે ડાયરેક્ટ નસુ ઉપર, એટલે એ 100% પાણી તમારા કામમાં આવે છે. એક બાટલો ચડાવે નસુમાં જ ડાયરેક્ટ ચડાવે એટલે એ 100% કામમાં આવી ગયું ઈ પાણી. ગ્લુકોઝનું જે કાંઈ પણ પાણી છે એ આપણે પાણી પીવીને કે પછી ખોરાક લઈએ તો એ નસુની અંદર મોકલવા હાટુથી લોહી છે કે પછી પાણી છે કે એ નસુની અંદર પુગાડવા હાટુથી લઈએ છે. સમજ્યા તમે? ખેતરમાં પાણી પાઈ, આખો ધોરિયો વચ્ચે મોટું પાટલું આખું ખાલી હોય ને એમાં પાટલામાં જવા દઈએ છીએ. કઈ હું જમીન હાટું પાણી પાઈએ છીએ? છોડવાના મૂળિયા હાટું પાણી પાઈએ છીએ ને, કે એના મૂળિયે પૂગવું જોઈએ. હે? જમીન હાટું નથી પાતા. તો આપણે આપણા શરીર હાટું નથી કરતા. એમાં જે નસું છે એ આપણા મૂળિયા છે. એ મૂળિયાને બધે પાણી મળે એના હાટુથી આપણે પાણી પીવાનું છે. હવે આપણે જે પાણી પીએ છીએ 5 લીટર રોજનું, સમજી લો, તો એ 5 લીટરમાંથી 2 લીટર પાણી તમારા નસુમાં પૂગે. તો વ્યવસ્થિત ડિટોક્સ થઈને હાલે. તમને જે પેશાબ લાગે ને એ બાસણના બાટલા એટલે ચડાવે કે ભાઈ તમારે પેશાબથી જે તાવના કણ છે એ બધો ધક્કો લાગી જાય. તમે જોવો તમને પેશાબ એકદમ પીળો આવે અને પછી જેવો ધોળો પેશાબ આવવા માંડે, બરોબર છે, એટલે તમને તાવ વયો ગયો હોય, પછી એક દિવસમાં તમને રજા આપી દે. સમજાણું? શું કામે? કે ભાઈ તમને રિપોર્ટ તમારા ગમે એમ ધોળો પેશાબ આવતો હોય ને તમારો, એટલે તમારા, અને પીળો પેશાબ આવતો હોય, પેશાબમાં બળતું હોય, એટલે એનો મતલબ એવો છે કે તમારા શરીરમાં પાણી ઘટે છે. સંકેત આપે છે. વાત સમજાણું? કે તમારા શરીરમાં પાણી ઘટે છે. પણ છતાંય આપણે શું વિચારી લઈએ? તડકો બહુ છે ને એટલે પીળો પેશાબ. અરે પણ તડકો છે તો પાણી બળે છે. તમે એક વાટકો ભરીને પાણી તડકે મૂકી દો સ્ટીલનો, એ ઓછું થઈ જાય. એ તો છે. આપણે જેટલું સારું પાણી પીશું એટલું બોડીમાંથી ખરાબ પાણી બહાર નીકળશે. સમજ્યા તમે? તો તમને ઈ ડોક્ટર લોકોય તમને ડિટોક્સ પદ્ધતિ આપે છે ત્યારે જ તમને સારું થાય છે, ત્યાં સુધી નથી થતું. એડમિટ થવું એટલે ડિટોક્સ પદ્ધતિ થઈ કે હવે તમને અમારે ડિટોક્સ કરવા પડશે. સમજાણું? તો ઈ જે ડિટોક્સ પદ્ધતિ છે ને ઈ કાયમિક માટે હરેકના હાથ ઉપર જ છે. તમે ઘણા એવા ઓલો ન્યુમોનિયા થાય, આપણને કોરોના વખતે તાવ આવતા હતા, બરોબર છે, તો બધા એવું કહેતા, ખબર છે ને, કે લીંબુ પાણી, ફૂલ નાળિયેર પાણી, લીંબુ પાણી મંડો પીવાનું, પાણી અઢળક પીવો, 5-5 લીટર, 10-10 લીટર પાણી પીવો, જેટલું પીવાય એટલું. ઈ ખ્યાલ છે કે ઈ નથી ખ્યાલ? હા, ઈ ખબર છે. બધા મોસંબી ને બને ત્યાં સુધી જ્યુસ ઉપર જ જાતા, ટૂંકમાં લિક્વિડ હોવું જોઈએ એમ. હા, શું કામે? કે ભાઈ આમાં બીજો કોઈ દવા કામ નહીં કરે. તમે ડિટોક્સ કર્યો, પાણી ફૂલ પીવો, ડિટોક્સ કરો ને અંદરથી ધક્કો મારી દો. સમજાઈ ગયું? તો તમે પાણી કાયમિક માટે તમારે નિયમ કરવાનો. જો તમને ખ્યાલ ન આવે કે મારે કેટલું પાણી પીવાનું, કેટલું ન પીવાનું, બરોબર છે, આપણે 2.5 લીટરનો ફેન્ટાનો બાટલો હોય, હવે ઈ બાટલો તમારે ભરીને ફ્રીજમાં મૂકી દો. તમને નથી ટાઢો ગરમ ભાવતો તો ફ્રીજમાં મૂકી દો, કાંઈ વાંધો નથી, બરોબર છે. ઠંડો કરીને મસ્ત તમે અથવા કપડું વીટી દો દેહમાં, તો તમારે ઈ સુવિધા સારી છે, બરોબર છે. તો તમે ઈ વસ્તુ કરો અને એ 2.5 લીટરનો બાટલો સવારથી લઈને બપોર સુધી પી જવાનો, એક બાટલો બપોરથી લઈને સાંજ સુધી પી જવાનો. 2 બાટલા રોજના પી જવાના એટલે 5 લીટર પાણી થયું. 1 અઠવાડિયું આ રીતે કરશો
બરોબર છે. એટલે હા તમારા શરીરમાંથી બધા રોગ મળશે ગાયબ થવા બરાબર વગર દવાએ. તમારે આ નથી કરવું. પછી માણસને કબજિયાત આવી ગયો, ગેસ એસિડિટી આવી ગયું ઘરે ઘરે. એ શું કામ આવ્યું? એટલે જ આવ્યું કે અંદર તમે કોઈ પણ હોલ છે, બરોબર છે. હવે આપણે સોળીને ખાતા હોય ને મોટો લાડવો કરીને એમ લોંદો મૂકી દો તો એ હોલમાંથી જાય ખરો? ન જાય. હા નળી હોય નળીમાં જાય? ના જાય. બરોબર છે. તમારે ગેંડીની નળી છે તો લોંદો ડાયરેક્ટ આમ નાખી દેવો બોખરામાં તો એ વયું જાહે? ના જાય. હા એને માથે શું નાખવું પડે? પાણી ને ગમે ઈ કઈક રબડી બનાવવી પડે. હા હા બરોબર છે. તો હવે આપણા શરીરમાં હોજરી છે. તમે જે ખાવ છો એને પાચન કરવા માટેની હોજરી છે. તો પેટની નીચે હોજરી આપેલી છે. હા તો તમે જે ખાવ છો, બરોબર છે, અને એ જે હોજરી છે તો એમ હોહરવો મોટો હોલ થોડો છે. એમાં નળિયું જ આપેલી હોય. એક નળી આમ નીકળી હોય, એક આમ નીકળી હોય, એક આમ નીકળી હોય, નાની નાની. બરોબર છે. નળિયું જ છે. હા બરોબર છે. તો નાની નાની નળીઓમાંથી અંદર ખોરાકને જવાનું છે. અને તમે પાણી ઓછું પીવો એટલે તમે જે ખાવ છો, આપણે એમ કહીએ કે ઘરે ઘરે બધાને પેટ વધ્યા. હા પેટ શું કામ વધ્યા? કેમ કે એ પેટ એટલે વધ્યા છે બધાને, આદમીનું હોય, જેન્ટ્સ, લેડીઝ હોય, કોઈ પણ હોય, એને પેટ વધે. પેટ શું કામ વધે? તો કે તમે જે ખાવ છો એ પેટમાં જમા થાય છે, બહાર આમ હોજરી થઈને પાચન નથી થતું. સમજાણું? તો એ જે નળી છે એ નળીમાંથી તમને પાણી વધારે પીવો તો ખાધેલું છે એ અંદર રાબડ બનશે. એ રાબડ બનશે તો એ રાબડ અંદર પાચન હોય 100% થઈ જાય ખાધેલું. બરાબર. હા નળીમાંથી વયું જાહે આર પાર. દાંટો લાગી જાહે તો કાંઈ નહીં થાય. હા એ છે. એના માટે પાણી ને હોવું જરૂરી છે. બરોબર છે. પાણી પીવો તો જ અંદર રબડી બનશે ને રબડી બનશે તો જ બધું થાય. તમારે નાની એવી જો મરચાની ને એની ચટણી બનાવવી છે ને તો એમાંય તમારે ધાણા મરચાની ચટણી બનાવવાય પાણી નાખવું પડશે તો જ એ ચટણી બનશે. નકર બનશે નહીં બને. હા મિક્સર હાલતું જ બંધ થઈ જાય. હા થઈ જાય ને? હા બરોબર. એમાં ઘૂંટડો પાણી નાખો તો જ મિક્સર ફરે. નકર એ ગમે એવી મિક્સર તમે કદાચ 20,000 વાળું મિક્સર તમારા ઘરમાં છે ને તો એની સકડ એ નહીં ફરે. હા હા જામ થઈ જાય ને? તો તમારા શરીરમાં પાચન હોજરી એટલે એ મિક્સર છે. બરાબર. સમજાણું? હા તો એ મિક્સર છે. તમે પાણી ઓછું પીવો તો શું થાહે? જામ થઈ ગયું? હા એ જાડો કચરો બધો ભેગો જ થવાનો છે. ભેગો જ થવાનો છે. તમને પહેલા દિવસે 12 વખત સંડાસ જવું પડ્યું. એ શું કામ જવું પડ્યું? ને એમાં નીકળ્યું શું? એ જાજુ બધું બસ પાણી ને ત્યારે તો બધો કચરો નીકળ્યો હતો. કચરો નીકળ્યો ને પછી પાણી આવવાનું ચાલુ થયું. હા પેલા તો બધો કચરો કાઢ્યો. એ કચરો તમે જે 1.5-2 કિલો વજન ઉતાર્યું ને, બરોબર છે, એટલો તમે કાયમિક માટે કદડો હાચવતા હતા, હળી ગયેલો ખાધેલો. હા રાઈટ. સમજાણું? હા કેમ? તો કે એ પાચન જ નહોતો થતો. એ અંદર દાંટો લાગી ગયો હતો. અને એ આપણે દવાઈએ શું કર્યું? તો કે ભાઈ આપણી દવાઈએ એક જ વસ્તુ કરી કે કદડો હતો એને ઘુમાડ્યું. પહેલે દિવસે તમને છે ને આમ અંદર મિક્સર હાલતું હોય ને એવું લાગતું હોય છે, આમ હુર હુર થતું હોય. હા એવું જ થતું. સમજાણું? તો એ શું કામે કે બધું ઘુમાડીને એને કાઢ્યું રબડી બનાવીને. હા હા વાત સમજ્યા તમે? હવે મગજમાં ઉતરે છે ધીમે ધીમે? હા હા બધું સમજાણું? તો એ વસ્તુ બધી કાઢી અને એ બધું કર્યું. તમારા રસોડામાં જે જે વસ્તુ રોજ ઉઠીને તમે કરો છો એ બધી વસ્તુ તમારા શરીરમાં હોતેન થાય છે. એવી જ રીતે થાય છે. બસ પકડવાની રીત પકડો. બાકી તો તમે જો આ બધી વસ્તુ નહીં સમજો ને બેન, તો તમને તો વજન ઉતરી ગયું, ન ઉતર્યું, તમે મારાથી કંટાળી ગયા ને દવાઈ મૂકી દીધી, માય ગયા, બધા ખોટી ના છે, આમ છે, તેમ છે, લૂંટવાના ધંધા કરે છે કરીને 2-5 દી મને ગાળું દેહો ને મૂકી દેહો. પણ તમારા શરીરમાંથી બીમારી નાબૂદ નહીં થાય તો તમારે રળી રળીને તમારે પૈસા દેવાના જ કોને? તમે તમારા છોકરાઓને સારું ખવડાવતા નથી, કાજુ બદામ નથી ખવડાવતા અને ડોક્ટરોને 2,000 ને 3,000 દઈ આવો છો. બરાબર. સમજાણું?
તો હા દવાના ટીકડા પાવા એની કરતા છોકરાઓને તમે બધાય તમે જે પૈસા દવાખાનામાં દ્યો છો પાણી વધારી દ્યો, મફતનું છે, તમે લ્યો પાણી વધુ પીવો, તમને કોઈ દિવસ દવાખાનું આવે તો મને કહેજો, વરહે 1 તોલું હોનું બની જાહે, તમે યાદ રાખજો મારા શબ્દ. આજથી નિયમ બનાવો કે પાણી તો પીવાનું જ, બાકી રોટલી ઓછી ખાઓ ને તો હાલશે. હરેક ઘરમાં હરેક માવુની તકલીફ છે, કઈ ખાતો નથી, ખાઈ લે. કોઈ દિવસ કોઈ એવું કીધું કે તું પાણી પી લે બટા 1 ગ્લાસ? હા મમ્મી અમે તો ખાવા ઉપર જ કમ્પ્લેન કરતી હોય. સમજાણું તમે? આપણે કોઈ દિવસ પાણી ઉપર આપણે કોઈ ધ્યાન જ નથી દેતા, અને ખરેખર આપણા શરીરની અંદર અત્યારે ખાવું જરૂરી નથી. તમે પાણી પીવો તો તમારું શરીર એમનેમ તાજું માજું રહે, ગલગોટા જેવું. હા એક રોટલી ભલે ને ઓછી ખાતો ભાઈ, પાણી એને ફૂલ પાવ, હા હા એમનેમ એને લોહી તાજું થાય ને ચડશે. આ તો શું કરી છે આપણે ખબર છે? ખવડાવવામાં છોકરાઓને બીમાર પાડી છે, કે અંદર કદડો બધોય જમા કરી છે, અને પછી કદડો જમા થાય છે અને અંદર હળે છે, એટલે છોકરા બીમાર પડે છે. હા તમે જ નાના હતા ત્યારે તમે એટલા બધા બીમાર પડતા હતા? તમારા ઘરવાળા નાના હતા તે એટલા બધા બીમાર પડતા હતા? નહોતા પડતા આપણે. હવે કેમ પડે છે? કેમ કે તમે નાના હતા ને ત્યારે તમને તમારા ઘરવાળાને બધાયને તમારા મા બાપે છૂટા મૂકી દીધા હતા. માઈ ગયું ભૂખ લાગશે તો ફોડા ખાહે. સમજાણું? કોઈ દિવસ તમારા માએ તમારા બાપાએ તમને એમ કીધું બટા ખાઈ લે? આપણને નથી બેહાર્યા, ને આપણે છોકરાની આગળ પાછળ ઘુમા જ કરી છે, ખાઈ લે, ભૂખ્યો થઈ ગયો. ખાવામાં ધ્યાન દે, પાણી લીંબુ સોડા કે આ તે નહીં હોય નડે એને નો પાતા, એને હાટાને વેફરનું પડીકું લઈ ગયો. અરે બાપા, ઈ તમે લીંબુ શરબત પાઈ ગયો ને. વાત સમજાણી તમને આખી? હા સર સમજુ છું બધું, હું બેસીને બધું પ્રોપર સમજુ જ છું. તો પછી એક વસ્તુ તમે વિચારો કે આપણે ક્યાં ભૂલ કરી છે? આમાં કયો માણસ ખોટો છે? અમે ખોટા છીએ કે આપણે બધાય ખોટા છીએ? આપણી જીવન શૈલી જ ખોટી છે પેલી વાત તો. વાત સમજ્યા તમે? તમને શીખવાડવાનું કારણ જ ઈ છે કે તમે પાણી પીવો અઢળક, તમને વજન તો માઈ ગયું, કોઈ તાવય નહીં આવે, ને તમારું વજન કોઈ દિવસ તમારું વધશે નહીં. વજન વધે છે ક્યાંથી? કે તમારું પાચન શક્તિ જ નથી. તમે જે ખાવ છો એ પાચન જ નથી થતું, અંદર ડાટો લાગી જાય છે, તો હળી હળીને શું બને? ચરબી જ બને. સમજાણું? તો અમે તમને શું શીખવાડી છીએ કે બધું ખાતા પીતા વજન ઉતારો, પણ બધું ખાતા પીતા શું કામે? તમે જોયું મારી દવાનું તમે વાપરો છો, 2 દિવસ થયા છે, હજી વધારે દિવસ થયા નથી, બરોબર? ભૂખ ઓછી થઈ જાહે. ભૂખ ઓછી થઈ ગઈ. સમજાણું? હજી તમે 8 દી લેવો ને, તમારી ભૂખ હાવ ઓછી થઈ જાય, તમને પોતાને બીક લાગવા મળશે કે આ હું શું કરું છું, હું તો કઈ ખાતી જ નથી, કઈ મને આમ થઈ જાય તો, મને ફલાણું થઈ જાય તો. પણ તમે તરબૂચ ખાઓ, ટેટી ખાઓ, લિક્વિડ વાળા ફ્રૂટ ખાઓ, બરોબર છે? જેટલા પાણીવાળા ફ્રૂટ છે એ પાણીવાળા ફ્રૂટ ખાઓ. પછી તો કે તમને એમ થાય કે મેં આ ખાધું, પણ આ શરીરમાં ખરેખર શું જોઈએ છે? તો કે પાણી જોઈએ છે. તમને હજી તમારો પ્રશ્ન એવો હોતે ને આવશે કે હું તો સર પાણી પીવું તો પાણી બારું નીકળી જાય, પણ ઈ પાણી નથી નીકળતું, ઈ પાણી નવું છે, જે પીધું છે ને નથી નીકળતું, નીચે બીજું પાણી પીડ્યું છે ને એને ધક્કો મારે છે, જૂનું પાણી તમારું બહાર નીકળે છે. સમજાણું? ઉપરથી નવું પાણી તમે જે પીવો છો એટલે ઉપરથી જગ્યા થઈ એટલે ધક્કો લાગ્યો એટલે હેઠેથી જે પાણી હતું જૂનું એને ઈ નીકળી જાય છે. તમને એમ થાય કે હું 1 ગ્લાસ પાણી પીવું ને તરત 10 મિનિટમાં મારે જવું પડે, એટલે ઈ જ નીકળ્યું, પણ ઈ નથી નીકળતું. ઈ જે જૂનું છે ઈ નીકળે છે, એને નીકળવા દ્યો બધું. અંદરથી આખું શરીરને ડિટોક્સ કરવાનું છે. તમારે માળિયું, રસોડું ને ખૂણો ખાંચકો હોય એને સાફ કરવા માટે શું કરવું પડે? તો કે નળીની પિચકારી મારવી પડે ફૂલ પ્રેશરથી. તમે આંબી નથી શકતા, તો તમારે એને કરવાનું શું છે? ફૂલ પ્રેશરથી નળીની પિચકારી મારશો તો જ ઈ બાવા ને ઈ તે લાગ્યું હોય ઈ ધોવા હે ને. સમજાણું? તો ઈ વસ્તુ ઉપર ધ્યાન આપો. આપણું જે ટોયલેટ આવતું હોય છે ને ઈ તમને એવું જ આવતું હોય છે આમ ફૂલ પ્રેશરથી.
સમજાણું? આમ બેહો ની ભેગું સીધું જ આમ ઓલું થઈ જાય, પ્રેશર થી જ આવે હા નળીની પ્રેશર પિચકારી. થી જ આવે. હા એ શું કામ આવે છે? તમારા અંદર જે નળિયું છે એને ચોખ્ખી કરવા હાટુથી પ્રેશર થી ધક્કો લાગે છે. હા જેટલું પ્રેશર થી ધક્કો લાગશે એટલી જ અંદરની નળિયું ચોખ્ખી થાય. હમ સમજ્યા તમે? તો આ વસ્તુ ઉપર ધ્યાન આપવાનું છે. પાણી ફૂલ અઢળક પીવો, ખવાય નહીં તો કાંઈ વાંધો નથી, તમ તારે ભલે એક જ ટાઈમ જમાય, તો આમ ગરમ ન લાગે ને આપણે કઈ દવાનું કે કઈ? કોઈ વસ્તુ નહીં. તમે હા તો હાથે ડોક્ટર બનો છો ને બેન, બરોબર નહીં, છે? પૂછ્યું હોય તો હું તમારી સર એકની વાત આપને નથી અંદાજ કરતો. આવે ને. આ તમારી એકની વાત નથી કરતો. હરેક લેડીઝ નો આ પ્રશ્ન આવે છે. આમ નો થાય ને, ઓલું નો થાય ને, ઓલું નો થાય ને, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય. અરે પણ તમે હાથે હું કામ ડોક્ટર બનો છો? તમે 5 હારો માણા હોય, ભણેલો ગણેલો, એને પૂછો હા તો તમને ખ્યાલ આવશે. હા તમારા શરીરમાં જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન એક જ છે, ડિટોક્સ હા અને પાણી. એક ટાઈમ ભલે ઓછું જમાય વાંધો નથી, બરોબર છે, પણ તમે પાણી વધારે પીવો. હા સમજ્યા તમે? હા બરાબર. શંકર ભગવાનને પોઠિયાને શું કીધું તું કે માણસને જઈને પૃથ્વી ઉપર કઈ આવો? તો શું કીધું તું? 3 ટાઈમ નાવ ને 1 ટાઈમ ખાવ. હા કીધું તું ને? હા બરોબર છે. ઈ ભૂલી ગયો એટલે 3 ટાઈમ ખાવાનું આવ્યું ને? હા એટલે 3 ટાઈમે એવું. નકર ખરેખર માણસને 1 ટાઈમ ખાવાનું મળી જાય એટલે માણસ જીવે જ. તો તમે એવું વિચારો ને કે જે હા પોઠિયાએ ભૂલ કરી છે એ ભૂલ તો આપણે સુધારવાની છે. કરવાની નથી. હા સમજાણું? 3 ટાઈમ આપણે નથી જમવું, આપણે એક જ ટાઈમ જમવું છે. અને 3 ટાઈમ આપણે પાણી પુષ્કળ પીવાનું છે. તમે પુષ્કળ પાણી પીવો. તમને તમારા ઘરમાં કોઈને પણ તાવ આવે ને તો મને કહેજો, તમ તાર હું ટકો કરી નાખી. જાઓ. ના યાર, વાત તમારી રાઈટ છે. બરોબર. આ વસ્તુ તમને હર્બલ લાઈફ વાળાએ સમજાવી હતી આવી રીતે? હા અમારા જે આપણા કોચ હોય ને પર્સનલ, એ બધું સમજાય જેમ તમે કહો છો ને એ જ રીતે બધું પણ આપણા સમજાવી દે. એટલું મગજમાં થોડું નથી નોલેજ આવતું. છે મને એમ, એટલે એ બાબતથી પણ કેવું ખાવું મગજમાં આપણે પીવું. ઉતાર્યું, હા એને તમને જે કાંઈ પણ સમજાવ્યું એ કઈ ભાષામાં સમજાવ્યું? એની ભાષામાં સમજાવ્યું. હા આટલું આપણું ચોક્કસ પણ ગુજરાતી આટલું ન હોય. હું તમને તમારી જેવો હામો દેશી થાયશ ને તો જ તમને મગજમાં ઉતરશે. હા એ તો છે. જેટલું પ્રેક્ટિકલ આપણે હોય એટલું વધારે સમજાય. તમને તમારા રસોડામાંથી તમને એક્ઝામ્પલ આપીશ તો તમને ખ્યાલ આવશે. તમને તમારા શરીરમાં, તમારા ઘરનું, કેમ તો કે ઈ તમે રોજ ઉઠીને કરો છો. હું તમને હા એમ કહી દઈશ કે તમારે આટલા કિલોએ આટલું પાણી પીવું જોઈએ ને આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ ને આપણા શરીરને આ રીતનું હાલશે ને તે રીતનું હાલશે, તો તમને મગજમાં નહીં ઉતરે. આ બધા ખોટી ના હોય, કીધા રાખે એવું લાગે. હા એ ક્યાં નવરાઈ હતી એવી? એ આપણે એવું થાય. સમજાણું? ઈ હા કરવું બરાબર. આખો દી ઈ જ કરવાનું એમ થાય આપણને. હા પણ હું તમને તમારી જ રીતના આ તમને જે ડોક્ટર દાખલ કરતા હતા એ દાખલ કરવાનો મતલબ ખબર હતી? નહોતી ખબર એ રીતે કે આપણે શું કામ દાખલ કરે, શું કામ થવું જોઈએ ને રિકવરી કેમ ડાયરેક્ટ આવી જાય છે, એ કઈ આઈડિયા નહોતો. તો પછી તો એવી રીતના હું તમને ડિટેલમાં સમજાવું તો તમને ખબર પડે, અને તો તમે સુધરશો અને તમે દવા બંધ કરશો ને, બરોબર, પછી તમે મારી પાસેથી વજન કદાચ નહીં પણ ઉતરવું હોય ને, હા બરોબર, તો તમને એક સારી જિંદગી તો મળશે. હા કે કઈ નહીં તો ઓલા સર કહેતા હતા આપણે કે પાણી પીવાનું છોડતા નહીં, એટલું તો મગજમાં રહેશે જ. હા સમજ્યા તમે? આપણે હા એવું વિચારીએ કે હાલો કાંઈ વાંધો નહીં, હજી તમને એવો મનમાં બીક હોય કે વજન ઉતરશે કે નહીં ઉતરે, કાંઈ વાંધો નહીં, નહીં ઉતરે હાલો, પણ મારા પૈસા એળે તો નહીં જ જાય. કેમ તો કે એળે એટલે નહીં જાય કે મને હવે કોઈ દિવસ તાવ તો નહીં જ આવે. હા સમજાણું? તો એ વસ્તુની તમારે ધ્યાન રાખવાનું. એક વસ્તુને આપણે ઘણું બધું ખાલી વજનનું મગજમાં નથી લેવાનું. હા બધું આખું કરી શરીરને નાખવાનું છે. ચોખ્ખું કરવાનું છે ને આખા શરીરને તંદુરસ્ત કરવાનું છે. હા સમજાણું? વજન હા વજન વજન એવું જ સવારથી ઉઠીને પકડા નથી રાખવાનું. કેમ તો કે તમે વાહે આખું જીવન શૈલી તમારું સુધારશો તો જ વજન વધતું બંધ થાય. હા નકર તો તમે પાછા ઈ ના ઈ જશો,
બરોબર છે, તો વજન પાછું મારી દવાએ 10 કિલો ઉતાર્યું છે, કાંઈ વાંધો નહીં. પાછું 2 મહિનામાં 6 મહિનામાં પાછું વધી ગયું. હા એ તો જે આ આપણો જીવન જરૂરિયાત બદલાવ છે એ જ નહીં કરીએ તો એ તો પાછું ભરાવો થવાનો જ છે ખાવાનું કચરાની છે ને જેમ. આપણે હર્બલ લાઈફમાં આપણે બધાયના પ્રશ્ન એક જ આવે છે. શું આવે છે કે ભાઈ વજન વધી જાય છે. હા કેમ તો કે ઈ જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ જ્યાં સુધી તમે કોર્સ લ્યો છો ને ત્યાં સુધી તમને કરો છો. અને હા માણસ એટલો લાલચુ છે કે જ્યાં સુધી પૈસા બગાડશે ને ત્યાં સુધી અમે જેમ કહેવું ને એમ તમે કરશો. હા હા તમે મફતમાં દવા લીધી હોત ને હા તો મને તમે ફોન ન કરત. હા સાચી વાત છે, મફતની કોઈ વેલ્યુ નથી. હા સમજાણું? હા અને તમે હું કહું ને એમ કરત નહીં. કેમ તો કે એ બધા ખોટી ના છે લાઈન આપણે દવા દીધી છે ને પી નાખી થવું હોય છે થા ને કાંઈ નહીં, આપણે ક્યાં પૈસા બગડ્યા. હા હા સમજાણું? તમને મગજમાં જ નહીં ઉતરે. તમે હા પૈસા બગાડશો એટલે તમે બધું કરશો તો એવું હું કામે વિચારો છો કે ભાઈ પૈસા બગાડીને જ મારે સુધરવું. બરાબર. છોકરો નાનો છોકરો હોય એકડો લખવા બેહારો એને 1 દી નો આવડે, 2 દી નો આવડે, 10 દી નો આવડે, પણ 11માં દી એને એકડાનો વળાક વાળતા તો આવડી જ જાય. હા તો આપણે ઢાંઢા જેવડા થઈ ગયા છે. એ 1 દી માણસને શીખવાડ્યું, 2 દી શીખવાડ્યું, પણ 1 મહિનો શીખવાડ્યું, 2 મહિના શીખવાડ્યું, 3જા મહિને તો એને ખબર પડવી જોઈએ ને કે હવે આપણે આટલો સુધારો તો કરી હા કે આપણે બીજી વખત કોઈ વજનવાળા પાસે જવું ન પડે. ના કોઈ જવું દિવસ ઘરે ઘરે લોકોને વજનનો પ્રોબ્લેમ છે અને તમને કાંઈ પણ બીમારી આવશે તમારા પીરિયડ્સ ઉપર કે કાંઈ પણ વસ્તુ તરત જ ડૉક્ટર એમ કહે કે વજન ઉતારો. હા એવું જ કીધું છે. બરોબર છે, તો હું કામે કહે છે તમારા શરીરમાં બધા વસ્તુ અંદર ઘટે છે. ચરબી જ નકરી માણસના મનમાં એક એવું ફીટ થઈ ગયું છે ચરબી ઉતારો ચરબી પણ ભાઈ ચરબી બને છે ક્યાંથી એનું મૂળ પકડો. હા હા ત્યાંથી પ્રોબ્લેમ શરૂઆત કરો તમે તો ઓટોમેટિક પ્રોબ્લેમનું સોલ્યુશન થશે. તમે માનશો તો પ્રેગ્નન્સી છે ને પ્રેગ્નન્સી હા હા બરોબર છે. હવે પ્રેગ્નન્સી 100 કિલો વજન હોય ને એને પ્રેગ્નન્સી રાખવી નહીં કેવી મુશ્કેલી થાય ખબર? ડૉક્ટર તરત કે વજન ઉતારો તો જ રહે પ્રેગ્નન્સી. હા હા કે નો કે હા છે. હે મેં 110 કિલો વજનવાળાને પ્રેગ્નન્સી રાખી દીધેલી. બરાબર. હા 1 જ મહિનો મારી દવા મેં આપેલી છે ને બીજા મહિને કીધું બેન આખું વીસીને ટ્રાય કરો, વજન પછી ઉતારશું, પેલા બાળક કરો. હા અને હું અહીંથી ટીકડી મોકલું છું. બરોબર છે, તમે 2 માણા પીવાનું ચાલુ કરો ને ટ્રાય કરો કે ના ના મારું 90 કિલોની અંદર વજન આવશે, 80 કિલો આજુબાજુ તો જ પ્રેગ્નન્સી રહે, ડૉક્ટરે એવું કીધું છે, આમ છે. તમે ટ્રાય તો કરો. ટ્રાય કરવાના ક્યાં પૈસા છે? હા હા હે હા એ બરાબર. બરોબર ભાઈ, તમને મેં જેમ કીધું છે એ રીતનું તમે જો કરવા તૈયાર છો તો મારે તમારું વજન ઉતારીને ક્યાંય મારે તમ તાર પૈસા વાળું નથી થવું. આપણું મેન લક્ષ્ય શું છે તો કે ભાઈ મેન લક્ષ્ય આપણું છે બાળક. તો બાળક આવી જાય છે તમારા વજનને કાંઈ લેના દેના છે? ના ના નથી. તો તમ તાર રાખો ને બાળક. આપણે શું કામે બાળક થઈ જાય, નાનું થઈ જાય, આપણા સપના પૂરા થઈ જાય પછી આખી જિંદગી વજન ઉતારવાનું કામ કરવું જ છે. બરાબર છે. પેલા મેણા મારતા તો બંધ થાવ. અને હા કોક માણા એવું કે ભાઈ આનામાં વજન ઉતર્યું પછી બાળક રહ્યું, એ 5 માણા વાતું કરે એવું કામ શું કામ કરો છો? હા હે હા એ બરાબર છે. એના કરતા તમે જેવા સવો એવા ને એવામાં બાળક રાખી દો તો સામે વાળા નો દકા કેમ આને રાખ્યું કઈ રીતે. તમારો ડોક્ટર એ નો વિચારમાં પડી જાય કે આને કઈ વજન વધશે અને રાખી કેમ દીધું. એટલે મતલબમાં કે એક જ વસ્તુ છે, તમારે ખાવા પીવામાં સુધારો કરવાનો છે. ખાવા પીવાનું બંધ નથી કરવાનું. બરાબર. હા સુધારો કેવો તો કે આ રીતનો કરવાનો. આ રીતનો તમે સુધારો કરજો એટલે તમારા શરીરમાં ઓટોમેટિક પ્રોબ્લેમ સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ થઈ જાય. અને અત્યારના સમયમાં લેડીઝોને શું જોઈએ છે, એક જ દિવસમાં બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દેવા. હા મારી પાસે એવા વતન ફોન આવે છે બેન, મેં કીધું હા હોય ને તમારું મહિને 5 કિલો વજન ઉતરશે તો એનું કદાચ 3.5 કિલો ઉતરવું હોય ને તમે તો 5 કીધું હતું,
અરે પણ 5 કીધું તું 3.5 તો ઉતરું ને. આપણા શરીરમાં કાંઈક પ્રોબ્લેમ હશે, બરોબર છે, તો એના માટે આગલા મહિને કાંઈક સુધારો કરશું. તો ના 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 તમે ખોટા છો, તમારે નથી લેવી દવા. કાંઈ વાંધો નહીં બેન, ન લેતા, બરોબર. હાવ ન ઉતાર્યું હોય 0% હોય તો તમે અમને એમ કહો, બરોબર છે, કે ભાઈ નથી ઉતાર્યું. પણ વજન વધી જાય છે પાછું, તો એ શું કારણે વધે છે એનો પ્રોબ્લેમનું સોલ્યુશન કોઈ માણા ભગવાન નથી. ઈ તમે દવા લેહો અને વધે છે, શું થાય છે, એ શું કારણે વધે છે, એ જ પકડવાનું. હા એ તો આપણે ગોતવું જ પડશે આજની તો કાલ. બરોબર છે. તમે કદાચ મારથી થાકી જાઓ ને 2 મહિના કાંઈ નહીં કરો ને વળી પાછું તમે તમારી આજુબાજુ વાળી કે તમારી બેનપણી કોક વજન ઉતારી આવશે ને એટલે પૂછજો કેવી રીતે ઉતાર્યું, આની રીતે. ઈ એમ નહીં કે મેં આવો ખાવામાં સુધારો કર્યો હતો ને આવું હું કરતી હતી. ઈ ખાલી એટલું જ કહે છે સામેવાળી વ્યક્તિ કે મેં આમ કર્યું. હા કેમ તો કે આ બાયુની આદત હોય, સમજ્યા? બાયુની આદત હોય કે ભાઈ તમને બીજી તમે જે કર્યું હોય ને બાજુ વાળીને કયો નહીં. હા હોય ને આજ હોય. સમજાણું? ખાલી એટલું જ કહો કે મેં નિલેશભાઈ પાસે દવા લીધી હતી અને એમાં જ કર્યું. પણ તમે શું સુધારો કર્યો? નિલેશભાઈએ તમને ક્યાં ભૂલ કરતા હતા એ તો કયો. હા કે આપણે આ ભૂલ કરતા હતા ને એ ભૂલ જો આપણને બતાવે કે તમે બેન આવી ભૂલ કરો છો, ત્યાં તમારે સુધરવાનું છે. એ તમારે કાયમિક માટે સુધરી જાવ તો જ સુધરજો, નકર ન સુધરતા, બરોબર છે. કેમ તો કે એ તમારે કાયમિકનો તમારો પ્રશ્ન હશે, દવા લીધા પછી પાછું વજન વધે તો નહીં ને, તો એ વજન વધે નહીં એનું સોલ્યુશન જ આ છે કે તમે આ વસ્તુ કરશો તો જ એનું સોલ્યુશન છે કે તમારું વજન પાછું ન વધે. હા એ તો પાછું જે આ વસ્તુ ઉપર ધ્યાન નહીં આપીએ એટલે વળી પાછું વજન તો ઈ કચરો તો ડેઈલી આપણે રોજ ખાવાના છે, રોજ ભરાવો કરવાનો જ છે. તો તમને ખાવાની ક્યાં ના પાડી છે, પણ તમે પાણી વધારે પીવો, પાણી વધારે પીવો. હા તો એ તમારું બધું 100% પાચન થઈ જાય, અને પાચન થઈ જાય તો એ તમારું બહાર નીકળશે બધું. હા મળ દ્વારા તો બધી બોડી ડિટોક્સ થઈ જશે. હા તમે ખાવાનું વધારશો અને પાણી ઓછું રાખશો તો શું થવાનું? એ જ થવાનું. અને આજુબાજુમાં તમે જેટલા નાના છોકરા વાળા હશે તમે જોજો, હા બરોબર છે, તો એ બધાય લોકોને તો નાના છોકરાને ખવડાવવા હાટુથી ને તોડતા હશે. હા એ આ હા તમારા માર્ક કરવાનું. બહાર તમને સોડા પીવા લઈ જાઓ તો એને કોઈ દિવસ એવું નહીં કે હા ભાઈ વાંધો નહીં પાઈ દો, ભાઈ એને લીંબુ સોડા પાવ, સાદું લીંબુ શરબત પાવ, બરોબર છે. એ છોકરાઓને તો સોડા દો કે લીંબુ શરબત આપો એને અરે કઈ મતલબ નથી. એને ગેસ વાળી સોડાને એને ખબર નથી પડતી, એને તો ગળ્યા હારે મતલબ છે. તમે ગળ્યું શરબત આપો તો એ પી લેવાનું, બરાબર છે. બરોબર. પણ એને પાણી પ્રવાહી બાને એના શરીરમાં જાહે વધારે. અને આપણે ભૂલ એવી કરે છે લોકો કે એને બિસ્કિટ લઈ ગયો, ઓલું લઈ ગયો, એને કરતા ઈ નડે, ઈ ન કરાય, સોડા ને એવું બધું નડે, તમે ઢીસી લેહો બહાર અને એને નડે. એને કેવું પાવું છે એ નક્કી કરો, પણ એને લિક્વિડ પાવ. હા હા આ ઘરે વરિયાળી શરબત બનાવીને પાવ, ઘરે તમે ઓલું બનાવીને પાવ, એવું બધું પાવ. છોકરું ઘરે આવે તમને એમ કે વરિયાળી શરબત બનાવી દેતો મમ્મી, એટલે તમે આળા કરો. એવું કઈ નથી હો, ઘરમાં બીજું પડ્યું જાય ને નાસ્તાનો ડબ્બો એમાં ખાઈ લે, ભૂખ લાગી હોય ખાઈ લે. આ નથી ભાઈ, ઈ બાને પાણી તો પીવે છે, તમે પાઈ દો ને ભાઈ, એ તમારે ઘરનું છે. બહાર સોડા પીવા જવા કરતા તો આ બહુ સારું છે, ચોખ્ખું તો છે. સમજાણું? તમે એને પાઈ દો ને, એક ગ્લાસ આખો પી જાય વરિયાળી શરબતનો. અને અત્યારે ઉનાળામાં વરિયાળી શરબત તો કેટલું સારું. બીલાના શરબત છે, વરિયાળીનું શરબત છે, ઘણા બધા શરબત બને છે. એવા શરબત બનાવીને એને પાવ, બરોબર છે, તો એ પીહે ફ્રૂટ લિક્વિડ જેટલું વધારે પીહે, પછી ભલે ખાય નહીં કાંઈ વાંધો નહીં, મોડેકથી ખાહે, કલાક કેળે ખાહે, સમજાણું? પણ જેટલું પાણી તમે પરાયણે પાહો ને તો એ અડધો ગ્લાસ જ પીહે, 2 ઘૂંટડા જ પીહે. પણ એને સામેથી પીહે ને તો એ આખો પી જાય. કેમ તો કે એને પીવું છે એટલે. એને નથી પીવું એટલે એ તમારું માન રાખવા ખાતર બીકને મારે 2 ઘૂંટડા જ પીહે. એટલે એવી રીતનું નહીં, એને જ્યારે પીવું છે ત્યારે એને તમે પાવ અને બનાવી દો, ઘરમાં રાખો બનાવેલું,
કે જેથી કરીને ગમે ત્યારે છોકરો આવે તો પાણી પીવાના બાને ઈ પી લે. હા એટલે આવી રીતનો ઝીણો ઝીણો બધો સુધારો કરો, સમજ્યા બેન? હા પાકું પાકું સર. અને કાંઈ પણ હોય તો મને પાછો ફોન કરતા રહેજો. હા બસ બીજું તો નહીં, પણ મને હજી એક અને જો માસિકનો આ પ્રોબ્લેમ આ છે તમને ને. ઓડકાર આવે છે ને એ હા તમે મેં કીધું ને પાણી પીવાનું રાખજો. આદુનો રસ, હા લીંબુ પાણીમાં આદુનો રસ નાખવાનો અને હિંગ નાખવાનો, બરાબર. હા આ પીજો. હા પાકું સર. અને હું પીરિયડ્સમાં એ પીરિયડમાં મને એવું છે કે મારે 2 મહિનાથી સતત માસિક ચાલુ હતું ને, તો મેં ડૉક્ટરને બતાવ્યું હતું. હા તો સોનોગ્રાફીમાં એવું આવ્યું છે કે એક બાજુ કોથળી ફૂલી ગઈ છે. હા તો માસિક તો બંધ થતો નહોતો, એટલે ફૂલ નબળાઈ આવી ગઈ, 6% હા લોહી થઈ ગયું. હા એટલે અત્યારે મને એવી દવા આપી છે કે મને દવાના પ્રેશરથી અત્યારે પીરિયડ બંધ છે. સમજી ગયો. હવે આપણી જે CR વાળી જે ગોળી છે ને, શું? ના ના એ તો ઝાડ ઉભા છે, ચાલુ રાખજો. આ કેયુરનું છે, આવડું થઈ જઈશ જો હજી. હા આવે છે પેલા જાડી પીલ. હે અંદર કે ક્યાંય નથી ને? હા તો લઈ જા. એટલે મેં અત્યારે છે ને દવાના પાવરથી બંધ કરેલું છે. આપણી જે ડોક્ટરે CR એમ વાળી જે કીધું. ગોળી છે કે નહીં, હા હા એ ગોળી એના માટે જ છે. હા એ તમારી એડમાં મેં જોઈ હતી, એટલે જ મારે તમને પૂછવા માટે કોલ કરવો હતો. હમ તો ઈ સરે અત્યારે મને છે ને બ્રેક લાગી ગઈ ને એવી મને એને ગોળી આપી છે. 20 દિવસ સુધી મને પીવાનું કહે છે. પછી એમ કે તમે છેલ્લા 10 દિવસ છોડી દો, તો પાછી 24 કલાક નથી થતી ને હમ ત્યાં મારો પીરિયડ આવી જાય છે. એ પીરિયડના એટલો અસહ્ય દુખાવો અને એટલું, એટલે કે અત્યારે હું ચાલુ છે ને? નહીં અત્યારે દવાના બ્રેકથી બંધ છે. દવાના બ્રેકથી બંધ છે ને? પણ હા એટલે હું એટલે દવા ચાલુ ચાલુ છે રાખું ને? કે શું કરું? હા દવા ચાલુ છે. હજી આપણે 2 દિવસ થયા છે, એટલે ચાલુ રાખો. બરાબર. હા બરોબર. હા અને ત્યાં સુધીમાં તમારી દવાઈ 20 દિવસ કીધા છે ને? હા હજી અઠવાડિયા જેવી છે. અઠવાડિયા જેવી છે ને? બસ પૂરી થાય ને હા ત્યારે મને ફોન કરજો. કઈ વાંધો નહીં. બરોબર છે કે પૂરી થઈ, આજ પૂરી થઈ જાહે કે કાલ પૂરી થઈ જાહે, એક દી અગાઉ મને કહેજો. હા બરોબર હા છે. અને ત્યાં સુધીમાં આપણી જે આ દવા છે ને એ હા દવાને કામ કરવા દો. બરાબર. બરોબર. એટલે એ પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય. હા એટલે પાછું મોનોપોઝમાંય નથી આવતું ને PCODમાંય નથી ઉંમર આવતું. કેટલી છે? અત્યારે 39. તો મોનોપોઝ થોડું આવે? મોનોપોઝ હા તમારું આવે 45 પછી, હા 48, અને 47, PCODમાંય નથી, 48 એટલે વર્ષ. મેં કીધું અત્યારથી ઓપરેશન આવશે તો શું થશે. આ તમારા શરીરને CR ગોળી છે ને એ બધું તકલીફ આપી દે છે, દૂર કરી દે છે, પણ થોડી તકલીફ આપશે. જે આ ઉલટી ની એવી છે કે નહીં, હા એવી તકલીફ આપશે. પણ આપણે એના માટે હજી મેં તમને કીધું ને એમ દવા ચેન્જ કરો. સવારની સાંજે કરી નાખો ને સાંજની સવારે કરો. નકર હા હા પછી કાલે આપણે ડોઝ એનો વધારી દેવું એટલે દાંતો ખુલી જાય. હા હા બરોબર. એક વખત નીચેથી લોક ખુલી જાય ને તો ઉલટી થતી બંધ થઈ જાય. બરાબર. હા ઉપકા તો આવ્યા જ કરે આખો એ દિવસ. આવ્યા જ કરશે. આમાં આમળું કે એવું રાખો કાક. હા હા અને ખાવાનું ખાસ કરીને પરાયણે ખાતા નહીં. હા હા ફ્રૂટ ખાઈ લ્યો, જે ખાવું એ ખાઈ લ્યો. ફ્રૂટ ખાઈ લ્યો. સાંજે રોટલી એક જ ખાવાની. બરોબર. આટલાનો જ્યુસ એ ભેગું પીવું છું, તો એ હા કઈ સાઈડ હા ઇફેક્ટ એનો ન પડે વાંધો ને? નહીં, 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 નહીં. હા તો વાંધો નહીં. બરોબર. હવે હા ખાવાનું વધારે આપણે ખાવા ઉપર જોર ન દેતા ને પાણી પુષ્કળ મંડો પીવા. ગમે એવી કોથળી કેમ હોજી નથી ગઈ, મનશે બધું સાફ થવા. તમે વાત પાણી ઉપર ધ્યાન દઈ દો, ખાવા ઉપર ધ્યાન ન દો. હા બસ બહુ પાકું ભૂખ સર, મારે લાગે આ તો બધી મગ, તકલીફમાંથી બહાર નીકળવું જ છે. મગ, ચણા આ વસ્તુ ઉપર ધ્યાન આપી દો. ખાવામાં મગ ને ચણા ને એવું બધું ખાવ, કાચું સલાડ ખાવ. બરોબર છે. આ બધી વસ્તુ ખાવ. રોટલી બહુ હાવ નોઈને માત્રામાં રોટલી કરી નાખો એક ટાઈમ જ. સલાડ ને એવું તો બધું પ્રોપર બહુ મસ્ત લઉં છું સર. હું બધા સ્પ્રાઉટ લઉં છું એટલા. હા પણ એટલે જ કહું છું, તમે રોટલી અનાજ એક જ ટાઈમ જમવાનું રાખી દો. હા હા એટલે આપણી દવા છે. બરોબર છે. તમે ખાવામાં સુધારો કરી દો બધી બાજુથી, એટલે 10 દિવસમાં બીજી વખત આપણે ઓલી ટેબ્લેટની જરૂર નહીં પડે. હા હા
બરોબર એ એવું કામ કરજે. તમે થોડોક સુધારો કરી નાખો, ખાવા ઉપર ભાવ નહીં ને માત્રામાં જ ધ્યાન આપવાનું. હા બરાબર. બરોબર, સલાડ મગ સૈણા ને એવું જ ખાઓ, મમરા ખાઓ, હળવો નાસ્તો ખાવાનો, એવું બધું ખાઓ. અનાજ નથી ખાવાનું, રોટલી નહીં. હા બરાબર. સમજાણું? એની જગ્યાએ તમારે બધું ખાવામાં આવી રીતનો સુધારો કરી નાખો ને પુષ્કળ પાણી મંડો પીવા. હા પાકું સર, અત્યારથી જ હું બધું ફોલો કરવા માંડીશ. મને ખબર પડે કે આટલું બધું બદલાવ કરું છું તો મારા કેટલો ચેન્જ આવ્યો. એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે 8 જ દિવસમાં. 8 દિવસની આપણી પાસે દવા છે, 8 દિવસ આપણી પાસે સુધરવાનો સમય છે. તો 8 દિવસમાં તમે આ બધી વસ્તુનો અનુભવ કરી લો, તમને ખુદને ખ્યાલ આવી જશે કેટલો ફરક પડે છે ખાવામાં સુધારો કરવાથી. હા હા હા. બરોબર, બાકી કાંઈ પણ હોય ને તો મને પૂછતા રહેજો. હા વાંધો નહીં. થેન્ક યુ સર ઓકે ઇન્ફોર્મેશન માટે. હા. ઓકે ઓકે.